माता की वंदे। આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આજે આપણા ખૂબ જ કર્મઠ, ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા અને કાયદેસરથી એક બૂથના કાર્યકર્તાથી લઈ અને આજે પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી જેમણે પાર્ટીમાં નિભાવી છે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણા દોડતા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ ગઢવી, એવા જ આપણા લોકપ્રિય દોડતા ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા, પ્રભારી ભાઈ પુનિતભાઈ, શહેર અધ્યક્ષ અને જિલ્લા મહામંત્રી એવા શ્રી મિલનભાઈ, શ્રી રાજુભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન એવા શ્રી જીતુભાઈ કણઝારિયા, પ્રદેશ યુવા મોરચાના મંત્રી એવા શ્રી પ્રતાપભાઈ પિંડારિયા, મંચ ઉપર ઉપસ્થિત આપણા બધા જ આપ સૌની જેમ જેમને પાયામાં કામ કરી અને આજે પાર્ટીએ જેમને ઉમેદવારીની જવાબદારી આપી છે એવા સર્વે ઉમેદવારો, મારી સામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણો આખો પરિવાર અને પ્રેસ મીડિયાના સર્વે પ્રતિનિધિગણ. અહીં મુળુભાઈ સાચી વાત કરી કે આપણો આ છેવાડાનો જિલ્લો જે કાયદેસર વિકાસ અને સુવિધાને ઝંખતો તો એવો જિલ્લો છે. એ રોડ રસ્તા હોય, પાણીની વ્યવસ્થા હોય, અન્ય બીજી માળખાકીય સુવિધા હોય, આ તમામ સુવિધાઓ આપણા સુધી આ પ્રકારે પહોંચશે પાછલા 10 વર્ષમાં એવું ભૂતકાળમાં કોઈ દિવસ આપણે વિચાર્યું નહોતું. અને મોદી સાહેબ કહે છે કે આપણા દેશમાં જેટલા સરહદી વિસ્તારો છે એ સરહદી વિસ્તારો સાથે ક્યાંક અન્યાય થયો છે અને મારી માટે આ સરહદી વિસ્તારો જ, કારણ કે છેવાડાના વિસ્તારો છે, હું એને અવ્વલ ક્રમની પ્રાથમિકતા આપી અને પહેલા ક્રમના વિકાસની દ્રષ્ટિથી બનાવી અને આગળ વધારીશ. અને એના સાક્ષી અહીં દ્વારકા જિલ્લાના નાગરિક તરીકે આપણે સૌ રહ્યા છીએ અને તમારા બધાના વિશ્વાસ, આશીર્વાદ અને મહેનતથી આ પંથકની દીકરી તરીકે, આ પંથકના જનપ્રતિનિધિ તરીકે હું મોદી સાહેબના નેતૃત્વમાં એ વાતની સાક્ષી છું કે મોદી સાહેબે કાયદેસર આપણા છેવાડાના જિલ્લાને અવ્વલ ક્રમનો દરજ્જો દિલ્હીમાં આપ્યો છે. આપણે છેલ્લા ભલે હોય એમના માટે પહેલા છીએ અને એ પ્રકારના કાર્યો, એ પ્રકારની સુવિધાઓ, સતત વિકાસની સરવાણી આપણે કેન્દ્ર સરકારના માધ્યમથી અથવા રાજ્ય સરકારમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આપણે સતત એ વિકાસના અને સુવિધાઓના સાક્ષી બન્યા છે. સાહેબને અહીં બોલવાનું હોય, અનેક ઘણા કાર્યક્રમો હોય, એટલે હું લાંબી વાત નહીં કરું. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, પણ વાત અહીંયા મોદી સાહેબની એટલે કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એટલા માટે થાય છે કે જો આ રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ મજબૂત કડી સાંધવાનું કોઈ કાર્ય આપણે અત્યારે કરવાનું હોય તો એ આપણી આ સ્થાનિક સંસ્થાઓના માધ્યમથી કરવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમે જીતી ગયા એટલે તમે સમજી લ્યો એક એક પ્રશ્ન એ વિસ્તારનો, એક એક મુદ્દો એ વિસ્તારનો ને એક એક વિકાસ કાર્યની જે જરૂરિયાત હશે એ તમામ વિષય સીધા ગાંધીનગર અને દિલ્હી પહોંચાડવા માટે આપણે બધાય અને આ સમગ્ર વિસ્તાર મજબૂતીથી સક્ષમ થશે. તમે એ કડી જોડી દો એટલે તમને તો અહીં લગભગ બધાને ખબર છે આપણે એ પ્રકારે જોડાયેલા છીએ એકબીજા હારે પરિવારની જેમ. લગભગ રોજે રોજ જે સંવાદ એક વિસ્તારમાં થતો હોય આખા વિસ્તાર સુધી પહોંચતો હોય એ પ્રકારે આપણે બધા જોડાયેલા છીએ. ત્યારે તમને બધાને જણાવતા મને આનંદ થાય છે કે નાના વિસ્તારોમાં ક્યાંક સરકારનો બેનિફિટ બધે આવ્યો હોય એક ધારો
અને અમુક ક્લસ્ટરમાં જો આપણા અમુક ખેડૂતો રહી ગયા હોય કે કોઈ પણ વર્ગના બેનિફિશરી રહ્યા હોય, ત્યાં આપણો જિલ્લા પંચાયતનો સદસ્ય, નગરપાલિકાનો સદસ્ય, તાલુકાનો સદસ્ય અમને ફોન કરીને કે બેન આ વિસ્તારમાં જરાક અમુક આ વર્ગ કેમ ખબર નહીં રહી ગયા, કંઈક ટેકનિકલ ભૂલને લીધે ક્યાંક શરત ચૂકથી ક્યાંક રહી ગયા છે, તો એને તાત્કાલિક એનો બેનિફિટ મળે, એ બેનિફિશરીને એનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરો. તમને બધાને જણાવતા મને આનંદ થાય છે કે આ પ્રકારના નાના ક્લસ્ટરમાં નાના એવા વર્ગમાં આપણા નાના ખેડૂતો રહી ગયા હોય કોઈ, એને પણ સીધો બેનિફિટ મળે એ પ્રકારની વ્યવસ્થા સીધી દિલ્હીથી ગાંધીનગર ને ગાંધીથી જામનગર અને દ્વારકા સુધી થઈ છે. આવું ભૂતકાળમાં કોઈ દી આપણે જોયું જ નહોતું. ભૂતકાળમાં કેન્દ્ર સુધી વાત પહોંચાડવી એક સપનું હતું. આજે આપણે મગફળીમાં માવઠું થાય અને નાના ખેડૂતોને અને મોટા ખેડૂતોને એ પ્રકારનું વળતર સીધું સરકાર, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર આપે, એવું આપણે ભૂતકાળમાં આ રીતે વિચાર્યું જ નહોતું. એ પૈસા સીધા આપણા ખાતામાં આવે. વચટિયાઓ આજે કોઈ આપણી વચ્ચે આવી અને કમિશન ના માંગે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં અને અત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ઊભી થઈ છે. પહેલા તો ખેડૂતોના ચપ્પલ ઘસાઈ જતા પોતાનો લાભ લેવા જવા માટે, અને આજે એના જિલ્લા પંચાયતના સભ્યને ખાલી ફોન કરી દે કે એના તાલુકાના સભ્યને ખાલી ફોન કરી દે, આટલી સુવિધા, અને એ કોઈ પણ વિષય એનો હોય તો એના ધ્યાન પર ખાલી મૂકી દે એટલે એ સુવિધા એના સુધી પહોંચતી થાય એ પ્રકારની વ્યવસ્થા અને ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરની વ્યવસ્થા જો કોઈએ ઊભી કરી હોય તો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. હમણાં એક બહુ જ સરસ તમને બધાને આપણા આખા પરિવારને જ્યારે નારી વંદના અધિનિયમ માટે એક વિશેષ સત્ર 16, 17, 18 તારીખે મોદી સાહેબના નેતૃત્વમાં દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યું હોય ત્યારે તમને બધાને એક હમણાં જ અમારી સાથે સાહેબની ઉપસ્થિતિમાં જે એક વાત બની એ હું તમને એટલે કહેવા માંગુ છું કે દરેક બહેનો અને માતાઓને તમે આખા આપણા જિલ્લામાં કહી શકશો. એક પત્રકારે સાહેબને હમણાં પૂછ્યું આપણા અધ્યક્ષશ્રીને કે જ્યારે અત્યારે તમે નારી વંદના અધિનિયમની વાત કરી, 33% મહિલાઓને અનામતની વાત કરી, આજે 25% ને 50% આપણી સ્થાનિક સંસ્થાઓમાં બહેનોનું પ્રતિનિધિત્વ હોય, ત્યારે સાહેબને પૂછ્યું એક પત્રકારે કે વધારે પડતા બહેનો જ્યારે પ્રતિનિધિત્વ કરે છે ત્યારે એમના પતિ જ એમના વતી પ્રતિનિધિત્વ કરતા હોય, બહેનોની ભૂમિકા ઓછી હોય છે, એવું સાહેબને પૂછ્યું. સાહેબની બાજુમાં હું બેઠી હતી અને મારી બાજુમાં રીવાબા બેઠા હતા. એટલે સાહેબે કીધું કે તમે આ બે બહેનોને જોયા પછી મને આ સવાલ કરો છો. એટલે એ પ્રકારે દરેક કાર્યકર્તા, દરેક પ્રતિનિધિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક નાગરિક મજબૂતીથી સક્ષમ થાય, મજબૂતીથી પ્રતિનિધિત્વ કરે, મજબૂતીથીનો અવાજ કોઈને કોઈ માધ્યમથી છેક દિલ્હી સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ઊભી થઈ હોય ત્યારે આપણે તો માત્ર સ્થાનિક સ્વરાજના માધ્યમથી માત્ર એ કડી જોડવાનું કામ આપણા જિલ્લાના, આપણા તાલુકાના અથવા આપણા નગરપાલિકાના સદસ્યને જીતાડીને કરવાનું જ. ત્યારે મને ખાતરી છે આપણો આ પરિવાર, અને અહીં હજી ઉપસ્થિત નથી રહી શક્યા, ઘણા કામમાં હોય, એવો આખો આપણો પરિવાર મજબૂતીથી એક થઈ. અને હમણાં હું સાહેબને કહેતી હતી લોકસભામાં આટલા બધા પ્રશ્નો હતા છતાંય આ જિલ્લાએ આ પંથકની દીકરી તરીકે મોદી સાહેબના નેતૃત્વમાં 1 લાખ મતની લીડ આ સમગ્ર જિલ્લાએ મજબૂત નોંધના માધ્યમથી કરાવી હતી. ત્યારે મને ખાતરી છે એવી ને એવી નોંધ આપણો આ સમગ્ર જિલ્લો ફરીથી આપણી અહીં જિલ્લા પંચાયત હોય, તાલુકા હોય, ગાંધીનગર, દિલ્હી હોય, ત્યાં સુધી આપણી આ પંથકની નોંધ ચોક્કસ કરાવશે. ત્યારે પુનઃ આપ સૌને અભિવાદિત કરી અહીંયા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રથમ વખત પધાર્યા હોય ત્યારે એમને પણ હૃદયપૂર્વક આવકારી હું આપ સૌને હૃદયપૂર્વક વંદન કરીને વિરમું છું. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આ તકે આભાર વ્યક્ત